કેમ છો બધા? મજામાં? કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા આજનો હોટ ટોપિક, અને એમાં સૌથી વધારે અગત્યનો ટોપિક હોય છે ગણિત, મેથ્સ. મેથ્સ અને એના એક્ઝામ કે જેની હજારો રૂપિયા ફી વિદ્યાર્થી મિત્રો તમે લોકો આપતા આવ્યા છો. આ હજારો રૂપિયા ફી બચાવવા માટે હું લઈને આવ્યો છું તમારી માટે કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપરેશન એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનું મેથ્સ ની આખી ટોટલી સિરીઝ. આ સિરીઝમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ઝડપ, અંતર અને સમય. એટલે આ ઝડપ અને અંતર અને સમયનું શું છે તો કે એના અંદર આપણે એના તો મૂળભૂત સિદ્ધાંતોને આપણે સમજીશું. બીજું કે આ એકચ્યુઅલી એક ભૌતિક શાસ્ત્રને સ્પર્શતો વિષય છે, પણ એનું આપણે બેઝિક લઈશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું મારી આ YouTube ચેનલમાં. મારું નામ છે ડોક્ટર કેયુર ભાઉભાઈ દસાડિયા અને હું 1993 ની સાલથી આંકડાશાસ્ત્ર અને મેથેમેટિક્સ નો અભ્યાસ અલગ અલગ લેવલ પર કરાવતો આવ્યો છું. અને એમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ઝડપ, અંતર અને સમય. સૌથી પહેલા આપણે ઝડપ શું કહેવાય, અંતર શું કહેવાય, સમય શું કહેવાય એ આપણે જરાક સમજી લઈએ. આપણને ખબર જ છે કે ઝડપ દોડ્યા, જોગિંગમાં ધીમે દોડ્યા, રનિંગ ફાસ્ટ દોડ્યા, બરાબર. સાયકલમાં ધીમે ચલાવી, ઢાળ આવ્યો તો સાવ ધીમે થઈ ગયા, બરાબર. કા હોય તો 100 ચલાવી. પણ આ બધાના લોજિક છે. આ લોજિકને આધારે સ્પર્ધાત્મક પરીક્ષામાં આપ સૌને અમુક પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આપણે પહેલા બેઝિક્સ જરાક જોઈ લઈએ. તો કે બેઝિક છે ઝડપ એટલે શું? તો કે ઝડપ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ દ્વારા એકમ સમયમાં કાપેલું અંતર. કોઈ પણ વસ્તુ, પછી વ્યક્તિ હોય, એ પક્ષી હોય, એ કાર હોય, એ ટ્રેન હોય, એ એરોપ્લેન, કોઈ પણ વસ્તુ દ્વારા એકમ સમયમાં કાપેલું અંતર કે જે નોર્મલી કિલોમીટર પ્રતિ કલાક અથવા તો મીટર પ્રતિ સેકન્ડમાં મપાય છે. હવે આપણને એમ થાય કે આ સર તો આઈક્યુ સાહેબે કે મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાક આ સિવાય ઘણા બધા મેઝરમેન્ટ હોય છે, પણ આપણે આપણું ફોકસ માત્ર ને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા પર છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડ આ બે જ એકમો જોવા મળે છે. બાકીના એકમો આપણે જરાક સાઈડમાં મૂકી દઈશું. ઓકે. તો કે ઝડપનું સૂત્ર, તો કે ઝડપનું સૂત્ર શું છે? તો કે અંતર ભાગ્યા સમય. જેમ કે અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે કે જો કાર 150 કિલોમીટર 3 કલાકમાં કાપે છે. 150 કિલોમીટર કેટલા કલાકમાં કાપ્યું? 3 કલાક. 3 કલાકમાં જો કાપતું હોય તેની ઝડપ કેટલી થાય? તો કે 150 ભાગ્યા 3 ભાગાકાર કરશો, જવાબ આવ્યો આપણો 50. મતલબ કે એની ઝડપ કેટલી થઈ? 50 કિલોમીટર પ્રતિ કલાક થઈ. આ કિલોમીટર પ્રતિ કલાક ક્યાંથી આવ્યું? મતલબ કે એનું એક કે કિલોમીટર પ્રતિ કલાક જ શું કામ લીધું? મીટર પ્રતિ સેકન્ડ શું કામ ન લીધું? તો કે એનું લોજિક છે કે લોજિક અહીંયા શું છે? તો કે આ એનું લોજિક છે. શું આપણને કીધું છે ઉદાહરણમાં કે 150 કિલોમીટર 3 કલાક, મતલબ કે કિલોમીટર પ્રતિ કલાક છે. હવે આ એકમમાં રૂપાંતરણ પણ પૂછતા હોય છે. તો એકમમાં રૂપાંતરણ કઈ રીતે થાય? તો કે કિલોમીટર પ્રતિ કલાકને જો મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો એને આપણે 5/18 વડે ગુણવાના રહે. અને મીટર પ્રતિ સેકન્ડને જો કિલોમીટર પ્રતિ કલાકમાં જો ફેરફાર કરવો હોય તો આપણે એને 18/5 વડે ગુણવા પડે. બરાબર છે? તો આ વસ્તુ ક્લિયર.
કિલોમીટર પ્રતિ કલાકને જો મીટર પ્રતિ સેકન્ડમાં જોવું હોય તો 5/18, અને મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ સેકન્ડમાં જોવું હોય તો 18/5. ઓકે, આગળ વધ્યા ઝડપ પછી બીજું છે અંતર. તો અંતરની વ્યાખ્યા શું છે, અથવા તો અંતર એટલે શું, તો કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે ગતિપથની કુલ લંબાઈ, મતલબ કે એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, આ ડિસ્ટન્સ થી આને આપણે ભાવનગર ગણીએ, આને અમદાવાદ. બરોબર, બે બિંદુને એક નામ આપી દીધા સમજવા માટે થઈને, ભાવનગર અને અમદાવાદ. મતલબ કે ભાવનગર થી અમદાવાદ વચ્ચેનું અંતર, તો કે ભાવનગર થી અમદાવાદ વચ્ચેનું સામાન્ય તો આપણે બોલતા હોય છે 180 કિલોમીટર, 180 કિલોમીટર. બરાબર છે, તો એ થયું આપણું અંતર. તો એનું સૂત્ર શું, તો કે એનું અંતર છે ઝડપ ગુણ્યા સમય. આપણે આગલો દાખલો જ જોઈએ કે જો કોઈ કાર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી હોય, આપણો જવાબ હતો 50 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ. બરાબર, તો એ 3 કલાકમાં કેટલું અંતર કાપશે, તો કે 50 ગુણ્યા 3 જેટલું. બરાબર, મતલબ કે ઝડપ કેટલી આવી આપણી, તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક. સમય કેટલો છે, 3 કલાક. એને અંતર કેટલું કાપશે, તો કે અંતર કાપશે કેટલું, 50 ગુણ્યા 3 એટલે કે 150 કિલોમીટર નું અંતર કાપશે. ઓકે, હવે આ સૂત્ર અંતરની ગણતરી માટે ખૂબ ઉપયોગી છે. આ 3 પોઈન્ટ ખાસ આપણે યાદ રાખવાના છે. અને એકમ હંમેશા કિલોમીટર અથવા તો મીટરમાં થશે. હવે અહીંયા પણ માઇન્ડ વેલ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે આ એકમ જે છે, નો ડાઉટ અંતર તો સેન્ટીમીટરમાં આવે, મિલીમીટરમાં આવે, પણ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ આપણે કરીએ છીએ, તો સ્પર્ધાત્મક પરીક્ષામાં તો આ અંતર હંમેશા કિલોમીટર અથવા તો મીટરમાં જ આવશે, ક્યારેય સેન્ટીમીટરમાં નહીં આવે. કારણ કે દાખલા આપણને કેવા પૂછવામાં આવશે, બસ, ટ્રેન, કાર, એરોપ્લેન, આ બધા દાખલા આવશે. બરાબર છે, ક્યારેક માણસ ચાલતો હશે એવા દાખલા પણ આવશે, એમાં મીટર આવશે, અને બસ, ટ્રેન, એરોપ્લેન એમાં કિલોમીટર આવશે. રાઈટ, તો આપણે આ 1, 2 ને 3 મુદ્દાઓ ખાસ આપણે ધ્યાન રાખવાના છે. આગળ વધીએ કે ઝડપ, સમય અને અંતર વચ્ચે નો સંબંધ શું છે. બરાબર, તો કે અહીંયા આગળ જે સૂત્ર પહેલું હતું આપણું ઝડપનું, તો કે ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. એ શેના માટે આપણે યુઝ કરશું, ઝડપ શોધવા. બીજું સૂત્ર હતું સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. શેના માટે, સમય ગોતવો, આપણને અંતર આપ્યું, આપણને ઝડપ. મતલબ આપણને એમ કીધું કે 150 કિલોમીટર એક કારે અંતર કાપ્યું અને 50 કિલોમીટરની ઝડપ છે. તેને કેટલા કલાકમાં કાપ્યું હશે, તો કે 150 ભાગ્યા 50, 0 0 કેન્સલ, 5 તેરીને 15, મતલબ કે કેટલું થયું, તો કે 3 કલાક. રેડી, તો કે સમય એટલે અંતર ભાગ્યા ઝડપ, અને અંતર એટલે ઝડપ ગુણ્યા સમય. જો યાદ રાખજો, બે જગ્યાએ ભાગાકાર, અહીંયા ગુણાકાર, કન્ફ્યુઝ ન થતા. ખાસ આ ઉપર ધ્યાન આપણે એટલા માટે રાખવું પડે છે કે નોર્મલ કોર્સમાં કેવું થાય આપણાથી, તો કે જયારે એક્ઝામ નું પ્રેશર હોય ને ત્યારે ભાગાકારનો ગુણાકાર ને ગુણાકારનો ભાગાકાર થઈ શકે છે. એટલા માટે અહીંયા ધ્યાન રાખવું જરૂરી છે કે અંતર એટલે ઝડપ ગુણ્યા સમય છે, અને એટલા માટે આ 3 સૂત્રો સાથે લખ્યા છે. આ દરેક 3 સૂત્રો એકબીજા ઉપર આધાર રાખે છે. તમને કદાચ જો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય યાદ રહે ને, તો આ એક જ સૂત્ર યાદ રાખજો. બાકીના બંને સૂત્રો તમે બનાવી શકશો. કઈ રીતે, તો કે જો ઝડપ મારે ગોતવી હોય તો સમયને આ બાજુ લઈ જાઓ, તો શું થશે, તો કે ઝડપ બરાબર અંતર,
અહીંયા અંતર છે જ તે ભાગાકારમાં શું ગયું? સમય ગયો ભાગાકારમાં, એટલે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આવી ગયું સૂત્ર. હવે આપણે સમય ગોતવું છે. સમય ગોતવું હોય તો આપણે શું કરશું? તો કે સમય શોધવું હોય તો આ જ સૂત્રમાં શું કરવાનું? તો કે સમયને આમ રહેવા દો, ઝડપ છે ઝડપને આ બાજુ લઈ જાઓ. અહીંયા આગળ સંખ્યા શેમાં છે? ગુણાકારમાં છે. એટલે કે ગુણાકારમાંથી સાઈડ બદલાય તો વસ્તુ ભાગાકારમાં છે. બરાબર? એટલે અહીંયા બંને જગ્યાએ જો ભાગાકારમાં ગયું. ઝડપનું સૂત્ર યાદ રહે તો ઝડપ પરથી સમયનું સૂત્ર બનાવી શકો છો, અંતરનું સૂત્ર બનાવી શકો છો. બરાબર? હવે આ જ વસ્તુ આપણે એક બે ઉદાહરણ સાથે જરા સમજી લઈએ કે આ કઈ રીતે કામ આપણને આપશે. પહેલું ઉદાહરણ છે કે જો કોઈ એક વ્યક્તિ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાક ચાલે તો 120 કિલોમીટરમાં કેટલું અંતર એ કાપશે? તો કે 120 કિલોમીટર એ અંતર બરાબર શું છે? તો કે ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપણને આપી છે 60 કિલોમીટર ને સમય આપ્યો છે આપણને 2 કલાક. તો કે 60 ગુણ્યા 2 કરશું એટલે જવાબ આપણને મળશે 120 કિલોમીટર. રેડી? બીજું ઉદાહરણ છે કે જો કોઈ વ્યક્તિ 150 કિલોમીટરનું અંતર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે તો 3 કલાક લાગે. તો અહીંયા આગળ શું કર્યું? તો કે 150 કિલોમીટર ભાગ્યા 50 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? એટલે જવાબ આવ્યો 3 કલાક. ક્લિયર? હવે આમાં જો 60 કિલોમીટર પ્રતિ કલાક, અહીંયા કલાક લખ્યું, અહીંયા 150 કિલોમીટર, અહીંયા કિલોમીટર પ્રતિ કલાક. એકમો શું કામ? તો એકમો જવાબ માટે થઈને મેં લખીને તમને આપેલા છે. શું કામ જવાબ માટે થઈને મેં લખીને આપ્યા? તો કે આ જવાબ 3 કલાક જ પૂછાય એવું ન હોય. તમને જે આન્સર આપ્યો મિનિટ પણ આપ્યું, સેકન્ડ પણ આપ્યું. અહીંયા આગળ તમને મીટર પણ આપ્યું, 120 કિલોમીટર એટલે મીટર આપ્યું. તો એટલા માટે એકમો લખવા આપણે જરૂરી છે. હવે આ એકમ લખ્યા ને તો જો કિલોમીટર પ્રતિ કલાક, અહીંયા જો આ જે કલાક છે ભાગાકારમાં છે, કલાક ને કલાક કેન્સલ થાય, એકમ ને ઉડાડી નાખો તો વધ્યું શું? કિલોમીટર. તો જવાબ આવ્યો 120 કિલોમીટર. ઓકે. અને પછી આવ્યું કે જો કોઈ વ્યક્તિ અહીંયા કિલોમીટર ભાગ્યા કિલોમીટર પ્રતિ કલાક, આ કિલોમીટર કેન્સલ થયા. રેડી? અને કલાક હતા એ છેદમાં હતા તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે એટલે 3 કલાક. હવે અહીંયા આગળ તમને કાં તો મિનિટમાં આપ્યું હોય અથવા તો આપણને આ જવાબ આપણને પૂછ્યો હોય શેમાં? સેકન્ડ. તો કે આપણે એ સમજી લઈએ. પહેલા અહીંયા આગળ મીટર, તો કે કિલોમીટર ને મીટરમાં ફેરવવું હોય તો કે મીટર બરાબર શું થાય? તો કે 1000 ગુણ્યા કિલોમીટર. મતલબ કે આ કેટલા મીટર થયા? તો કે 120 કિલોમીટર એટલે કે 1000 ગુણ્યા 120 કિલોમીટર એટલે આ થયા કેટલા થયા? 1,20,000 મીટર. બરાબર? મતલબ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આ એક ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. જેમ આપણે અગાઉ યાદ રાખ્યું કે ભાઈ કિલોમીટર પ્રતિ કલાકને જો મીટર પ્રતિ કલાકમાં મેળવવા હોય તો આપણે 5/18 સાથે એનો ગુણાકાર કરશું. મીટર પ્રતિ સેકન્ડને જો આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા હોય તો આપણે 18 સાથે ગુણાકાર કરીશું. હવે આ જ રીતે
કલાકને બે રીતે જાય, 1 મિનિટમાં. તો કે 1 કલાક એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. આનો જો જવાબ તમને મિનિટમાં આપ્યો હોય તો શું કરવું પડે આપણે? તો કે 3 ગુણ્યા 60 બરાબર 180 મિનિટ. આપણે આ મિનિટ કરવી પડે. બરાબર? જવાબ આવી ગયો મિનિટમાં. હવે જો તમે આ એકમો જો અહીંયા આગળ લખ્યા ન હોય, આ બંને જગ્યા, તો દાખલાનો જવાબ આપવામાં ભૂલ પડવાની શક્યતા રહે. હવે જો સેકન્ડમાં આપ્યું હોય તો કે 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય? તો કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. બરાબર? આ શું થયું? તો કે 3 ગુણ્યા 3600 બરાબર 10,108 ગુણ્યા પાછા 0 એટલે કેટલા આવ્યા? તો કે 10,800 સેકન્ડ. ક્લિયર છે? આઈ હોપ કે અહીંયા સુધીનું બધાને ક્લિયર હશે. હવે આપણે જરાક જોઈ લઈએ કે આજે આપણે શું શીખ્યા, શું આપણે યાદ રાખવાની જરૂર છે. તો કે પહેલી નિષ્કર્ષ છે તો કે ઝડપ, સમય અને અંતર એકબીજા સાથે સંકળાયેલા છે. રેડી? આ સંબંધને સમજવો, એ ગતિને સમજવા માટે ખૂબ જરૂરી વસ્તુ છે. આના માટે શું કે પોઈન્ટ નંબર 1 સૂત્રો યાદ રાખો. જો સૂત્રો યાદ ન હોય તો તમે એક પણ દાખલો ગણી શકશો નહીં. બીજું, ઉદાહરણો ગણો. વધુ ને વધુ ઉદાહરણો ગણીને પ્રેક્ટિસ તમારે કરવાની છે. બરાબર? અને ખાસ એકમનું ધ્યાન રાખો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એકમનું હંમેશા ધ્યાન રાખો. સૂત્રો યાદ રહી જશે, ઉદાહરણો ગણી કાઢશો, પણ એકમનું ધ્યાન નહીં રાખો તો એક પણ દાખલાનો જવાબ તમે મેળવી શકશો નહીં. બરાબર? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે એકમનું ધ્યાન રાખો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આજનું લેક્ચર, જો કોઈને પણ ડાઉટ હોય તો મારા YouTube લેક્ચરમાં નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે લોકો મને પૂછી શકો છો સવાલ. હું તમારો જવાબ, તમારા સવાલનો જવાબ 100% આપીશ. બરાબર? સેકન્ડ થિંગ, આની પછીના લેક્ચરમાં આપણે જોશું દાખલાઓ, માત્ર દાખલાઓ. આપણે આજે એકમ જોયા, એકમ પરિવર્તન જોયા, જરાક આપણે એનો મહાવરો કરશું અને આના વધારે દાખલાઓ ગણીશું. હવે એ બીજું લેક્ચર લઈને આવું છું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. અને બીજું, મારી આ YouTube ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને બેલ આઇકોન ખાસ દબાવજો. બેલ આઇકોન નહીં પ્રેસ કરો તો આ નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકશે નહીં. તો નવા લેક્ચર સુધી જય હિન્દ, જય ભારત.